નમસ્કાર મિત્રો સ્ક્રીન ઉપર તમે લાઈવ જોઈ શકો છો કે એક વાવાઝોડું અને વરસાદી સિસ્ટમ ગુજરાત વચ્ચે 27મી તારીખે આવી જશે, જેનાથી ભાવનગર, થાન, ઉના, જૂનાગઢ, જામનગર, મધ્ય ગુજરાતના અમદાવાદ, સુરેન્દ્રનગર વગેરે વિસ્તારો તથા ઉત્તર ગુજરાતના મહેસાણા, પાલનપુર વગેરે એટલે કે સમગ્ર ગુજરાત તેની ચપેટમાં આવી જશે અને સમગ્ર ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. મિત્રો, આ વાવાઝોડું અને વરસાદી સિસ્ટમ 25મી તારીખે મધ્યપ્રદેશમાં બનવાની છે અને ધીરે ધીરે તે આગળ વધી ગુજરાતના દાહોદ થઈને અમદાવાદ વગેરે વિસ્તારોમાં આવી જશે, જેનાથી આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે અને ભારે વરસાદ સાથે પવન ચાલુ થઈ જશે. મિત્રો, 26મી તારીખે વડોદરા, ભાવનગર, અમદાવાદ, મહેસાણા, ચારણકા વગેરે વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે. 27મી તારીખે મિત્રો આ સિસ્ટમ ધોળકા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જસદણ, ચોટીલા, રાજકોટ, જામનગર, જૂનાગઢ વગેરે વિસ્તારોમાં આવી જશે, જેનાથી અહીંયા અતિ ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. સાથે કચ્છમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે આ જે વાવાઝોડું છે તથા વરસાદી સિસ્ટમ આનો લાઈવ ટ્રેક જોઈશું તથા કયા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થશે તેની સંપૂર્ણ માહિતી જોઈશું. આજે મિત્રો ગુજરાતના કયા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવે છે તે આજના વિડીયોમાં જોવાના છીએ. તો મિત્રો, વિડીયોને ગમે તો તેને લાઈક કરી દેજો અને તેને શેર કરી દેજો. સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કરવા માટે જે લાલ કલરનું બટન છે તેને પ્રેસ કરવાનું રહે છે. બાજુમાં જે બેલનું નિશાન છે તેને પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું રહે છે, તો તમે આ ચેનલને ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી શકશો અને નવી અપડેટ જાણી શકો છો. મિત્રો, 20 તારીખે અને સાંજે 6 વાગ્યાની આસપાસ કોસંબા, ભરૂચ, ડેડિયાપાડા, ઉમરપાડા, ખાપર, કરજણ, જંબુસર, ખંભાત, વડોદરા, બોરસદ, ડભોઈ, સિનોર, ટંકાલા, બોડેલી, ચાંપાનેર, છોટા ઉદેપુર, તારાપુર, આમોદ, ધોળકા, મહેમદાવાદ, ડાકોર, ગોધરા, બાલાસિનોર, કપડવંજ, અમદાવાદ, ગાંધીનગર, બાયડ, લુણાવાડા, માલપુર, કડાણા, મોડાસા, માંડલી, હિંમતનગર, પ્રાંતિજ, માણસા, ઈડર, ખેડ બ્રહ્મા તથા આ બાજુ અલંગ, મહુવા, અમરેલી, જૂનાગઢ, ગોંડલ, બોટાદ, ભાણવડ, ઉના, વેરાવળ, રાજકોટ, જામનગર, મોરબી આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. 21મી તારીખે મિત્રો દાહોદ, ગોધરા, વડોદરા, બોડેલી, રાજપીપળા તથા ભાવનગર, મહુવા, સુરત, વલસાડ, અમરેલી, જસદણ, બોટાદ અહીંયા મિત્રો ભારે વરસાદ થઈ શકે છે. 22 તારીખે પણ મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો તથા અમદાવાદ, ધોળકા વગેરે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. 23 તારીખે મિત્રો અમદાવાદ અને ધોળકા તથા રાજકોટ બાજુ ક્યાંક વરસાદ થઈ શકે છે. જ્યારે મિત્રો 25મી તારીખે અહીંયા તમે લાઈવ જોઈ શકો છો કે રાત્રે 11 વાગે મધ્યપ્રદેશમાં એક ભારે વરસાદી સિસ્ટમ તથા વાવાઝોડું બનવાનું છે અને આ વાવાઝોડું અને જે સિસ્ટમ છે તે ધીરે ધીરે આગળ વધશે, એટલે કે ગુજરાત તરફ આ દિશામાં આગળ વધશે અને ગુજરાતના દાહોદ થઈને ગુજરાતમાં પ્રવેશી જશે, જેના કારણે ગોધરા, લુણાવાડા, દાહોદ, પેટલાદ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ થઈ જશે. ધીરે ધીરે તે આગળ વધી અમદાવાદ, ધોળકા, નડિયાદ આ બધા વિસ્તારોમાં વરસાદ ચાલુ થઈ જશે. ત્યારબાદ આ જે સિસ્ટમ છે તેનો ટ્રેક આ રીતે રહેશે, એટલે કે ભાવનગર, આમોદ, ખંભાત, વડોદરા, ભરૂચ, સુરત, અમરેલી, જસદણ,
ગોંડલ, રાજકોટ, ચોટીલા, જૂનાગઢ આ બધા વિસ્તારો તેની ચપેટમાં આવી જશે, જેનાથી અહીંયા અતિથી અતિ ભારે વરસાદની આગાહી છે. ધીરે ધીરે તે આ બાજુ જામનગર સાઈડ આગળ વધશે, એટલે કે જામનગરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે. મિત્રો, આ જે સિસ્ટમ છે તે એટલી મોટી છે કે જેનાથી ઉત્તર ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે. એટલે કે મહેસાણા, પાલનપુર તથા કચ્છના ગાંધીધામ, ખાવડા, નલિયા આ બધા વિસ્તારો પણ તેની ચપેટમાં આવી જશે, જેને કારણે અહીંયા પણ અતિ ભારે વરસાદની આગાહી છે. આ જે સિસ્ટમ છે એ 26, 27, 28 આ બધી તારીખે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં આવી શકે છે. તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ જે સિસ્ટમ છે તેની સંપૂર્ણ અપડેટ તમે આ ચેનલ પરથી મેળવતા રહેશો.